અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 6 થી 4 વર્ષની અંદર ગ્રીન કવર વધારે માત્રામાં કરવામાં આવી રહ્યું છે. વૃક્ષ છે તો જીવન છે, વૃક્ષ છે તો આપણને ઓક્સિજન મળે છે અને પાણી પણ પ્રાપ્ત થાય છે. ગયા વર્ષે 30 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને મહાનગરનું જે ગ્રીન કવર છે એ લગભગ 12% સુધી લઈ જવામાં આવ્યું. દેશના માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ મન કી બાતની અંદર અમદાવાદ મહાનગરપાલિકાના જે આ કામગીરી છે વૃક્ષોની ગ્રીન કવર વધારવા માટેની, એના માટે અભિનંદન આપ્યા હતા. પ્રશંસનીય બાબત પણ છે. આ વર્ષે અમે 40 લાખ વૃક્ષો અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વાવવા માટે જઈ રહ્યા છે. જે પણ સોસાયટી ડિમાન્ડ કરશે ત્યાં આગળ કોર્પોરેશનના માણસો જઈને ત્યાં આગળ વૃક્ષો વાવશે. આમ વોટર ક્રેડિટ હોય કે ગ્રીન ક્રેડિટ હોય, અમદાવાદ મહાનગરપાલિકા તેના માટે તત્પર છે. આવનાર સમયગાળા દરમિયાન 5મી જૂન એ વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આપણા જે સૈનિકોએ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ત્રણેય સેનાના વડાઓએ ઓપરેશન સિંદૂર 22 મિનિટની અંદર જ પાકિસ્તાનને વાત કરી કે તમામ કેમ્પો નેસ્તનાબૂદ કર્યા. પરિણામે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અલગ અલગ વન બનાવવામાં આવે છે. આંબાનું વન હોય, વડ વન હોય. એમ આ વર્ષે આપણે વાત કરીએ કે એસજી હાઈવે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સવારે 9:30 કલાકે સિંદૂર વન બનાવવા માટે જઈ રહ્યા છે. જેની અંદર સિંદૂરના જે રોપા છે કે જેની ઊંચાઈ 1 મીટરથી 1.5 મીટર જેટલી હોય છે અને એના ઉપર સિંદૂર ડ્રાય ફૂકા ફૂલો આવતા હોય છે, એની અંદર સિંદૂર રહેલું છે. આવા 551 જેટલા સિંદૂર વૃક્ષો વાવવા જઈ રહ્યા છે.